નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ખાંડના ડબ્બામાં આ એક એવી વસ્તુ રાખીને ઉપાય કરી લેજો તો તમારા ઘરમાં ચાલી રહેલા હંમેશ માટેના ઝઘડાઓ, તમારા જીવનમાં દુઃખ અને પીડાઓ જો તમારા જીવનમાં એક ભાગ બની ગયો હોય તો આ બધું સમાપ્ત થઈ જશે। તમારો ધંધો હતો તે હવે ધીમે ધીમે બંધ થતો ગયો હોય અને તમારી નોકરીમાં તમને સફળતા નથી મળી રહી તો મિત્રો, તેના વિશે આજના વિડીયોમાં અમે તમને કેટલાક એવા રામબાણ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે કરીને આ બધી સમસ્યાનો ટૂંક સમયમાં જ તે નિદાન લાવી શકશો અને આનો ઉકેલ પણ લાવી શકો છો। અને આ ઘણા એવા ખાંડના ડબ્બાના ઉપાયો છે કે જે તમે કરીને તમારા જીવનમાંથી દુઃખ, દર્દ અને પીડાઓ દૂર કરશો અને તમારી પાસેથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા તમારી પાસે આવશે। અને આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવાના છીએ કે જેને તમે ખાંડના ડબ્બામાં રાખો છો તો તે તમારું રાતોરાત નસીબ બદલી નાખશે। અને મિત્રો, જે આપણું રસોડું હોય તેને માતા અન્નપૂર્ણાની ભેટ પણ કહેવામાં આવે છે। તેથી રસોડામાં રહેલી નાનીથી લઈને મોટી વસ્તુમાં માતા અન્નપૂર્ણાનો વાસ જોવા મળે છે। મિત્રો, આની સિવાયની કેટલીક એવી વસ્તુઓ હોય છે કે તેને જોઈને તમને એવું લાગતું હોય કે આ તો માત્ર ખાવા માટેની જ વસ્તુઓ છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં અને જ્યોતિષશાસ્ત્રમાં પણ આ વસ્તુઓનું કંઈક અલગ જ મહત્વ આપવામાં આવ્યું છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી કેટલીક વસ્તુઓ વિશે જ વાત કરવાના છીએ કે જેને તમે કદાચ દરરોજ જોતા હશો અને તેનો ઉપયોગ પણ કરતા હશો અને તે પણ રસોડામાંથી મળી શકે છે, પરંતુ તમને તેની નથી ખબર। તો તે માટે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જુઓ અને જો તમે શ્રી કૃષ્ણને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા, જો આ ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, સમસ્યાઓ, મુશ્કેલીઓ આ બધું જીવનનો એક ભાગ છે અને મિત્રો, આ જીવનમાં સમસ્યાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ પરંતુ આપણે સમસ્યાઓ અને મુશ્કેલીઓ હટાવવામાં સક્ષમ નથી થઈ શકતા અથવા તો તે આપણા પ્રયત્નો પૂર્ણ નથી થઈ શકતા, તો જેને કારણે આપણી આર્થિક સ્થિતિ નબળી પડતી જાય છે। તે મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઘણા એવા અભાવો થઈ શકે છે, જેવા કે આર્થિક તકરાર, નાણાકીય તકરાર અથવા તો સમર્થનનો અભાવ થઈ શકે છે। પરંતુ જો આની સાથે જીવનમાં કેટલાક એવા નિયમોનું પાલન કરવામાં આવે અથવા તો કેટલાક એવા ઉપાયોનું પાલન કરવામાં આવે તો આ બધી સમસ્યાઓનું નિદાન થોડી જ વારમાં નીકળી જાય છે અને આપણા જીવનમાં આવી સમસ્યાઓ પ્રમાણમાં આવવાનું ખૂબ જ ઓછું કરી દે છે। તે માટે આવા નાના મોટા ઉપાયો જરૂરથી આપણે કરવા જોઈએ જે આપણને અનેક ગણો લાભ આપી શકે છે। મિત્રો, ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતા તો મિત્રો, આપણે આપણા દિનચર્યામાં કેટલીક વાર ઘણી એવી વસ્તુઓ કરીએ છીએ જે આપણા માટે જરૂરથી અવરોધો ઊભા કરી શકે છે અને મિત્રો, કદાચ આપણે તેના વિશે પણ ન જાણતા હોઈએ અથવા તો ઘણા લોકો તેના વિશે ભાગ્યે જ તે જાણતા હશે, પરંતુ જો આપણે ત્યાં આવી ભૂલોને ઓળખી લઈએ અને જો આપણે તેને ન કરવાનો પ્રયાસ કરીએ તો તેનાથી આપણા જીવનમાં સકારાત્મક પરિણામો આવી શકે છે અને આર્થિક તંગીનો સામનો પણ ખૂબ જ ઓછો કરવો પડે છે અને આપણા જીવનમાં જે પરેશાનીઓ આવી રહી હોય તે પણ ધીરે ધીરે કરીને ઓછી થતી જાય છે અને આપણા ઘરમાં પરસ્પર પ્રેમ અને ધનમાં વૃદ્ધિ અને દેવી લક્ષ્મીની કૃપા રહે છે। મિત્રો, એ વાત પણ સાચી છે કે જે આપણે ક્રિયાઓ અને આપણા વર્તન હોય છે તેને સુધારીને જ આપણે આપણા જીવનને સફળતા તરફ દોરી શકીએ છીએ। તો મિત્રો, કેટલાય એવા ઉપાયો છે કે જેને તમે સુધારીને
તમે સફળતા તરફ જઈ શકો છો। અને મિત્રો, ખાંડ સંબંધિત ઘણા એવા ઉપાયો વિશે પણ આપણા શાસ્ત્રોમાં જણાવેલું છે કે જેના દ્વારા તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો। તો મિત્રો, સૌથી પહેલા આપણે એ પણ જાણી લઈએ કે કઈ એવી ભૂલો છે કે જે આપણે કરીએ તો તેનાથી પૈસાનું નુકસાન થાય છે, અથવા તો ન જવાની જગ્યાએ તે પૈસા જતા રહે છે અને તમારું વાસ્તુ પણ બગડે છે। મિત્રો, ઘણીવાર લોકોને તેમની ભૂલોને કારણે તેમના જીવનમાં એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો મિત્રો, જે લોકોને સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવાની આદત હોય છે તેઓ હંમેશા શનિની દ્રષ્ટિમાં રહે છે, કારણ કે શાસ્ત્રોમાં મોડા ઉઠનાર અને મોડા સ્નાન કરનાર વ્યક્તિઓનો સીધો સંબંધ રાક્ષસ સાથે કરવામાં આવે છે। આથી તેમણે આવી ભૂલોને તરત જ સુધારવી જોઈએ અને આ ભૂલથી પણ તમારે ખાસ કરીને બચવું જોઈએ। જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો તમારાથી સૂર્યદેવ પણ નારાજ થાય છે અને તેમની કૃપા તમારા પર નથી વરસાવતા। તે માટેની શાસ્ત્રોમાં આની સલાહ આપવામાં આવી છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર આજના લોકો જે કંઈ પણ આધુનિક સમયનું પાલન કરે છે અને જેઓ સ્નાન કર્યા વિના ભોજન કરે છે તેમનો વાસ્તુ હંમેશા ખરાબ રહે છે। શાસ્ત્રો અનુસાર આવા લોકોને હંમેશા ધનની અછત રહે છે અને હંમેશા તેમના જીવનમાં નકારાત્મકતા પ્રવેશતી રહે છે। પૈસાની અને ધંધામાં હંમેશા મુશ્કેલીઓનો સામનો પણ જરૂર કરવો પડે છે। મિત્રો, હવે આપણે એવી એક ભૂલ વિશે વાત કરી લઈએ કે જે છે કે ગંદા કપડાં પહેરવા, ઘરની સ્ત્રીઓનું અપમાન કરવું, ઘરમાં શુદ્ધ ભાષાનો ઉપયોગ ન કરવો। આ બધા કાર્યો તમારું વાસ્તુ બગાડી શકે છે અને શનિદેવને નારાજ પણ કરી શકે છે, જેને કારણે ગ્રહોની નબળી સ્થિતિ તમારા જીવનમાં જોવા મળી શકે છે અને તમારા જીવનમાં હંમેશા સમસ્યાઓ આવી શકે છે। આપણે આપણા દિનચર્યામાં સુધારો કરીએ અને આપણા જીવનમાં આપણે પરિવર્તન અનુભવીએ કે જેને કારણે ઘર પરિવારમાં અને પોતાના જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ। અને મિત્રો, આપણે હવે ખાંડને સંબંધિત જે ઉપાયો કરવાના છે તો તેના વિશે વાત કરી લઈએ। તો મિત્રો, કેટલાય એવા ચોક્કસ ઉપાયો છે કે જેને તમારે તેને કરવા જોઈએ અને જે ખાંડ સાથે સંબંધિત પણ છે। ખાંડના ઉપાયો કરવાથી તમે કેટલીક એવી સમસ્યાઓનું સમાધાન લાવી શકો છો। અને મિત્રો, આપણા ધર્મોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાય એવા ઉપાયો દ્વારા શનિની અછતને દૂર કરી શકાય છે। મિત્રો, સૌથી પહેલા ઉપાયની વાત કરી લઈએ તો જો તમે જે કંઈ પણ શુભ કાર્ય કરવા અથવા તો તે વસ્તુ ખરીદવા માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને પ્રયાસ કરી રહ્યા છો અથવા તો કોઈ મહત્વપૂર્ણ લક્ષણોની પ્રાપ્તિ કરવા માટે જઈ રહ્યા છો તો તમારે થોડા ત્રાંબાના વાસણમાં થોડી ખાંડ નાખીને તેનો રસ બનાવીને પીવો જોઈએ, અથવા તો તમે તેની અંદર દહીં, ખાંડ બંનેને મિશ્ર કરીને પણ આ કરી શકો છો। આનાથી તમારો શનિ મજબૂત થશે। આમ કરવાથી શનિદેવની મદદ મળે છે। આનાથી તમારા નિર્ધારિત કામ પણ પૂર્ણ થાય છે અને જે ત્રાંબુ હોય છે તે તમારા મનને શાંતિ આપે છે। તે તમારા કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સફળતા તરફ દોરી જાય છે। મિત્રો, બીજો ઉકેલ છે કે તમારા જીવન સાથી સાથે લાંબા સમયથી મતભેદ હોય અને તમારી વચ્ચે પરસ્પર મતભેદ હોય અથવા તો કોઈ રીતે તમારા પરસ્પર પ્રેમમાં ઘટાડો થાય છે તો તેના માટે એક ઉપાય છે કે જે તમારે કરવો જોઈએ। તમારે એક કાગળના ટુકડામાં તમારું અને તમારા જીવન સાથીનું નામ લખવાનું છે અને પછી તેને તમારા ખાંડના ડબ્બામાં મૂકવાનું છે અને તમે તેને શનિવારના દિવસે આ કરી શકો છો તો તે તમારા જીવનમાંથી ઉકેલ લાવી શકે છે। તમારા જીવનમાં પરસ્પર મતભેદ અને તમારા જીવનમાં જીત અને હારની સમસ્યાઓને પણ દૂર કરે છે। મિત્રો, ત્રીજો ઉપાય છે કે તમારું જે કંઈ પણ કામ પૂર્ણ ન થઈ રહ્યું હોય અને પૈસા મળવાના
તમામ બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા હોય અને તમે તે કામ પૂર્ણ કરવા માંગતા હોય અને વારાફરતી પૈસાની સમસ્યાઓ થઈ રહી હોય તો તમારે આ ઉપાયને અવશ્ય કરવો જોઈએ. તો તમારે દરરોજ શનિવારે સૂકું નાળિયેર જે હોય છે તેનો તમારે સૌપ્રથમ ભૂકો કરી લેવાનો છે. તેમાં તમારે 100 ગ્રામ ખાંડને ભેળવી દેવાની છે અને તે ખાંડ તમે કાળી કીડીઓને ખવડાવી શકો છો અથવા તો કાળી કીડીઓના દરમાં પણ તમે તે નાખી શકો છો. આ એક સૌથી સારો ઉપાય માનવામાં આવે છે જે તમારા કામમાં આવતા અવરોધોને પણ દૂર કરે છે અને તમારા પર આવતા આર્થિક સંકટોને પણ થોડી જ વારમાં દૂર કરી દે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરી શકે છે. અને મિત્રો, આ ઉપાયને તમે 9 શનિવાર સુધી કરવાનો છે અને આ ઉપાય 9 શનિવાર સુધી કરી લીધો તો તમારી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થશે અને શનિદેવની તમારા પર સકારાત્મક દ્રષ્ટિ રહે છે અને શનિદેવની તમારા પર સકારાત્મક દ્રષ્ટિ રહેશે. આ પછી તમારી શનિદેવની ખરાબ દ્રષ્ટિ હતી તે પણ ધીરે ધીરે કરીને સમાપ્ત થતી જશે. મિત્રો, ચોથો ઉપાય છે કે જે તમે દરરોજ રાત્રે ત્રાંબાના વાસણમાં પાણીમાં થોડી ખાંડ મિશ્ર કરીને દેવી લક્ષ્મીની સામે રાખો અને પછી તમારે તેને સવારે તે પાણી પી લેવાનું છે. આવું કરવાથી તમારી ખરાબ આદતો દૂર થવા લાગશે. મિત્રો, તમે આને દરરોજ કરી શકો છો, પરંતુ મિત્રો ધ્યાન રાખો કે વાસણ માત્ર ત્રાંબાનું જ હોવું જોઈએ, કારણ કે આ ત્રાંબાનું વાસણ રાખવાથી જે ત્રાંબુ હોય છે તે રાહુ અને કેતુને દૂર રાખવામાં પણ ખૂબ જ મદદ કરે છે. ખાંડ સાથે સંબંધિત આ કેટલાય એવા ઉપાયો તમને કરીને રાહુ અને કેતુની સાથે સંબંધિત અથવા તો શનિ ગ્રહને સાથે સંબંધિત ઘણા બધા ઉપાયો કરી શકો છો અને તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા પણ લાવી શકો છો અને ગ્રહોની ખરાબ દ્રષ્ટિને પણ તમારા જીવનમાંથી દૂર કરી શકો છો. ખાંડ એક એવી વસ્તુ છે કે જે દરેક રસોડામાં હંમેશા હાજર રહે છે અને આ ખાંડના ઉપાયો કરવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, ગુરુજી દ્વારા પણ ઘણી બધી ખાસ પ્રકારની એવી માહિતી કહેવામાં આવી છે કે જે ખાંડને હંમેશા કાચના વાસણમાં જ રાખવી જોઈએ, કારણ કે કાચના વાસણમાં ખાંડ રાખવી એ શુભ માનવામાં આવે છે અને કાચના વાસણમાં ખાંડ રાખવાથી રાહુ કેતુની ખરાબ અસર તમારા પર નથી પડતી અને તેમના પ્રભાવથી પણ તમને દૂર રાખે છે. તેથી જો તમે ખાંડને કાચના પાત્રમાં રાખો છો તો તે તમારે શુભ માનવામાં આવે છે. મિત્રો, ચાલો હવે તે વસ્તુ વિશે વાત કરી લઈએ કે જેને જો તમે ખાંડના ડબ્બામાં રાખો છો તો તે તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકે છે અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે અને તમારા જીવનમાં તમામ કાર્યને પણ પૂર્ણ કરી શકે છે. તો મિત્રો, એવી કઈ વસ્તુ છે કે જેને ખાંડના ડબ્બામાં રાખવામાં આવે તો તે તમને અમીર બનતા કોઈ રોકી નહીં શકે? તો મિત્રો, ખાંડના ડબ્બામાં 2 લવિંગ રાખવાથી તમારી બધી જ સમસ્યાઓ જે હોય તેનો હલ થવા લાગે છે અને તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. મિત્રો, હંમેશા ધ્યાન રાખો કે ખાંડના ડબ્બામાં હંમેશા 2 લવિંગ રાખવા જ જોઈએ અને તે 2 લવિંગના ફૂલો ઉપરની તરફ હોવા જોઈએ અને તમે એ પણ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તે લવિંગ તૂટેલા અથવા તો ટુકડા ન હોવા જોઈએ અને તમારે તેને શનિવારની સાંજે રાખી દેવાના છે અને રવિવારની સવારે તેને તમારે બહાર કાઢી લેવાના છે. તમારે આ ઉપાય ઓછામાં ઓછો 7 શનિવાર કરવાનો છે અને આ ઉપાય કરવાથી તમે શનિ મહારાજના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આર્થિક સુધારાઓ લાવી શકો છો. તેથી જો તમે તમારા જીવનમાં આવા પ્રકારના ફેરફારો કરવા માંગો છો
તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. અને વાસ્તુદોષના ખરાબ અસરથી દૂર રહેવા માંગો છો તો આ ગુરુજી દ્વારા આ સૂચવેલ ઉપાયને અપનાવી શકો છો અને તમારા જીવનમાંથી ધન સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરી શકો છો કે જેને કારણે તમે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો અને જીવનમાં સકારાત્મકતાનો પ્રવેશ કરાવી શકો છો. તો મિત્રો, આ હતા કેટલાય એવા ખાંડને સંબંધિત ઉપાયો કે જેને તમે અપનાવીને તમારા જીવનમાં આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકો અને શનિદેવના આશીર્વાદ મેળવી શકો અને તમારા ગ્રહોનું સંતુલન જાળવી શકો અને સાથે સાથે રાહુ કેતુના દુષ્પ્રભાવને પણ દૂર કરી શકો. તો મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો અને જો જાણકારી પસંદ આવી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.